હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય વીરાનાથ। તો સ્વાગત છે તમારું ફરીથી મારા નવા વ્લોગ વિડીયોમાં। તો મિત્રો આજે આપણે બનાવવાના છીએ મસ્ત મજાનું એક ડ્રિંક, પાઇનેપલ ડ્રિંક, અને એનું નામ પણ મસ્તીનું છે, ટેબાચે। તો ચાલો હું તમને દેખાડું કે એમાં કઈ કઈ વસ્તુ આપણે જોઈશે। તો જુઓ, તેમાં સૌપ્રથમ તો આપણે પાઇનેપલની છાલ છીલેલી અને આ તજ, તમે તો આને તજ કેવી છે તમે શું કહો છો કોમેન્ટ કરીને જણાવી દેજો। તજ અને સાથે એક ગોળ અથવા તો ખાંડ પણ ચાલી શકે છે, અને એક કાચની જાર અને એક કોટનનું કપડું। તો આ બધી વસ્તુ જો હળવે આવડા પાઇનેપલના છાલા, પાઇનેપલ, તજ અને ગોળ બધી વસ્તુને આપણે આની અંદર ભરીશું, અને પછી આને પાણી નાખી અને કોટનનું કપડું મૂકી અને આપણે રૂમ ટેમ્પરેચરે 2-3 દિવસ રહેવા દેવાનું છે, અને પછી આપણે જોઈશું કે ડ્રિંક સ્વાદમાં કેવું લાગે છે। તો મિત્રો તમે બન્યા રહેજો, આ વિડીયોને લાઈક કરી નાખજો અને નવા હો તો સબસ્ક્રાઈબ કરી નાખજો, કારણ કે આપણે ડ્રિંકનું જોવાનું છે મસ્ત મજાનો કેવો સ્વાદ આવે છે। તો ચાલો આપણે ફટાફટ આપણે આ સાલાને આની અંદર નાખી દઈએ આ બધી વસ્તુને। તો મિત્રો તમે જોઈ શકો છો આ બધી સાલને આપણે આની અંદર નાખી દીધી છે, અને હવે આપણે આવડા તજના પાંદડાને પણ આની અંદર નાખી દેવી। આપણે ગોળ રહી ગયો છે, ગોળ નાખી દેવી। જો આ રીતે બધું એની અંદર ભરી દેવાનું છે। એની અંદર હજી થોડુંક આદું પણ નાખવાનું છે અને થોડાક આના કટકા, અને પછી આપણે આને પાણીથી ભરી દઈશું। તો મિત્રો આપણે આદું પણ આવી ગયું છે, એના કટકા કરીને એની અંદર નાખી દઈએ, તમે જોઈ શકો છો। બસ આટલું જ તે વધી જાય છે પછી, અને થોડુંક આની અંદર આપણે પાઇનેપલના ટુકડા પણ ઉપર ઉમેરી દઈએ, અને ચાલો આપણે એની અંદર પાણી ઉમેરી દઈએ। તો મિત્રો આ રીતે આપણે પાણીથી આખી જારને ભરી દેવાની છે। જો થઈ ગઈ છે રેડી, અને હવે આને આમાં થોડુંક હજી પાણી ઘટ્યું છે, આપણે પાણી લેવા જવું પડશે। જો મિત્રો આ રીતે આખું પાણીથી ભરી દેવાનું છે, અને આને 2-3 દિવસ પછી આપણે ઢાંકીને મૂકી દઈશું। રેડી, હાલો પાણીથી ભરાઈ ગયું છે। તો ચાલો મિત્રો હવે આને આપણે કોટનના કપડાથી માથે ઢાંકી દઈએ અને માથે મારી દઈએ રબર, અને હવે આને આપણે રાખી દેવાનું છે 2-3 દિવસ આમણામ, અને પછી આપણે બની જાય છે આની અંદર મસ્ત મજાનું ટેબાચે ડ્રિંક। તો મિત્રો તમે જોડાયેલા રહેજો, કેવું મસ્તીનું સ્વાદિષ્ટ બને છે હું તમને દેખાડીશ। વિડીયોને લાઈક કરીને સબસ્ક્રાઈબ કરીને રાખજો, બરોબર? રેડી।